સુરતના કતારગામ દરવાજા પાસે વાહનોની આગચંપીમાં 3 તોફાની યુવકોને લાલગેટ પોલીસ દ્વારા પકડી પાડ્યા. રવિવારે રાત્રે શહેરના વરિયાવી બજાર મેઇન રોડ પર ગણપતિ બાપાના મંડપમાં સગીરોએ પથ્થરમારો કરતા મામલો ગરમાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં માહોલ તંગ થતા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી. આ ઘટનાને લઈ કતારગામ દરવાજા પાસે 60 થી 60 જેટલા તોફાની તત્વોએ ત્યાં પાર્ક કરેલા 3 ટેમ્પો પૈકી 2ના કાચ ફોડી નાખ્યા અને એકને આગ ચાંપી દીધી હતી. ઉપરાંત એક કારને તોડફોડ અને એકને આગ લગાવી દીધી હતી. ટૂંકમાં 5 વાહનોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. આ ગુનામાં લાલગેટ પોલીસે દિનેશ રણછોડ ઠાકોર ઉંમર વર્ષ 33 રહે શ્રીજી એપાર્ટમેન્ટ કતારગામ, જયેશ દિલીપ પટેલ ઉંમર વર્ષ 27 રહે વિષ્ણુનગર સોસાયટી વેડ રોડ અને દેબાસિંહ આનંદ ઘોષ ઉંમર વર્ષ 34 રહે કુબેરનગર ચોકીની સામે કતારગામ દરવાજા તેની ધરપકડ કરી છે. હજુ આ ગુનામાં અન્ય કોણ સામેલ હતા તેની માહિતી મેળવવા માટે ત્રણેય આરોપીના પોલીસ રિમાન્ડ લઈ તપાસ શરૂ કરશે, જેમાં આરોપી જયેશ ચાઇનીઝની લારી ચલાવે જ્યારે દેબાસિંહ સોનીકામ તેમજ દિનેશ છૂટક મજૂરી કામ કરે છે. સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો. આ સુરત ન્યૂઝ ચેનલની સાથે.